પોરબંદરના કીર્તિ મંદિર આસપાસના વિસ્તારમાં મોટાભાગની શેરી ગલીઓમાં 24 કલાક સ્ટ્રીટ લાઇટ ચાલુ રહે છે, જેને લઈને સ્થાનિકોમાં આશ્ચર્ય સર્જાયું છે અને પ્રજાના પૈસાનો આ વેડફાટ મનપાના અધિકારીઓની બેદરકારીથી થઈ રહ્યો હોવાનું જણાવી અધિકારીઓ એસી ચેમ્બરની બહાર નીકળી કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી છે। એક તરફ શહેરમાં વીજળી બચાવવાની વાતો થઈ રહી છે અને બીજી તરફ પોરબંદર મહાનગરપાલિકાના વહીવટ હેઠળના અનેક વિસ્તારમાં દિવસના અજવાળામાં પણ સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેતી હોવાના દ્રશ્યો સામાન્ય બની ગયા છે। તંત્રની આ ઘોર બેદરકારીને કારણે જાહેર નાણાં અને વીજળીનો બેફામ વ્યય થઈ રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઇટો ચાલુ રહે છે, જેને કારણે વીજળીનો બગાડ અને પ્રજાના નાણાંનો વ્યય થઈ રહ્યો છે। કીર્તિ મંદિર આસપાસના વિસ્તારોમાં આ સ્થિતિ સામાન્ય બની ગઈ છે। મહાનગરપાલિકાએ પીજીવીસીએલના કરોડો રૂપિયાનું બિલ ચૂકવવાનું બાકી છે, છતાં બેદરકારી યથાવત છે। સ્થાનિકોનું કહેવું છે કે સ્ટ્રીટ લાઇટોનો ઉપયોગ માત્ર રાતે થવો જોઈએ, દિવસ દરમિયાન ચાલુ રાખવી અયોગ્ય છે। આ લાંબા સમયથી લાઇટ ચાલુ એ ગંભીર બેદરકારી છે, પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ એસી ચેમ્બરની બહાર નીકળતા જ નથી, જેનો લાભ આળસુ અને બેદરકાર કર્મચારીઓ લઈ રહ્યા છે અને મનમાની ચલાવી રહ્યા છે અને પ્રજાના નાણાંનો વ્યય થઈ રહ્યો છે। ત્યારે અધિકારીઓ આળસ ખંખેરી એસી ચેમ્બરની બહાર નીકળી લોકોની સમસ્યાઓ જાણે અને આવો પૈસાનો વ્યય અટકાવે તેવી માંગ ઉઠી છે। સ્થાનિકોથી જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી દિવસે પણ લાઇટો ચાલુ રહે છે। આ મામલે અનેક રજૂઆત કરાઈ છે, પરંતુ કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। આ લાઇટો દિવસભર ચાલુ રહે છે, જે સરકારી તિજોરી પર સીધો બોજ છે। જો આટલી વીજળી બચાવવામાં આવે તો વિકાસના અન્ય કામોમાં વાપરી શકાય। પોરબંદરની પ્રજા હવે મહાનગરપાલિકા પાસેથી માત્ર આશ્વાસન નહીં, પરંતુ વીજળીના આ ગેરવહીવટ સામે તાત્કાલિક અને કાયમી પગલાંની અપેક્ષા રાખી રહી છે। મહત્વની વાત એ છે કે શહેરના અનેક વિસ્તાર છે જ્યાં કાયમી અંધારપટ જોવા મળે છે। રજૂઆત છતાં સ્ટ્રીટ લાઇટોનું સમારકામ કરવામાં આવતું નથી। બીજી તરફ આ વિસ્તારોમાં ધોળે દિવસે પણ અજવાળા જોવા મળે છે। ત્યારે સ્થાનિકો કટાક્ષમાં એવું જણાવી રહ્યા છે કે બાપુનું જન્મસ્થાન આ વિસ્તારમાં હોવાથી સ્થાનિકોને દિવસે પણ અજવાળાની સુવિધા આપવામાં આવી રહી છે। પ્રજાના પરસેવાની કમાણીમાંથી ટેક્સ ઉઘરાવતી મહાનગરપાલિકા ટેક્સના પૈસા આ રીતે વેડફતી હોવાથી રોષ જોવા મળે છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। છે અને અહીંયાની સ્ટ્રીટ લાઇટો વારંવાર બંધ થઈ જાય છે। કમ્પ્લેન કર્યા પછી ચાલુ કરે છે, ચાલુ કર્યા પછી અમુક સ્ટ્રીટ લાઇટો 24 કલાક ચાલુ રહે છે, તો એ ખરેખર બરાબર ના કહેવાય। રાતનું સમજાય પણ દિવસ દરમિયાન ચાલુ હોય તો અમે કહીએ તો એ લોકો એવું કહે છે કે 24 કલાક લાઇટો 24 કલાક ચાલુ રાખવાની લાઇટો અને કારણે આ વીજળીનો વ્યય થાય છે ખરેખર, અને આ પ્રજાના પૈસા કહેવાય। વેસ્ટ થાય બરાબર ના કહેવાય, ઉપયોગ થાય તે બરાબર છે, બરાબર। આ એરિયાની લાઇટો કેટલા સમય દિવસની ચાલુ હોય છે? આ ઘણો સમય થઈ ગયો, ઘણા સમય ચાલુ રહે લાઇટ અહીંયાની દિવસના પણ 24 કલાક।